ઉમરગામ તાલુકાના લોકોના હિતમાં શરૂ કરાયેલ સુવિધા સંપન્ન હોસ્પિટલના પ્રોજેક્ટમાં હાલ અવરોધ ઉભા થયા છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ નરેશના નેતૃત્વમાં દાતાઓના સહયોગથી આરંભ થયેલા પ્રોજેક્ટ ઉમરગામ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ છે. હોસ્પિટલના નિર્માણ કાર્ય દરમિયાન કેટલાક તત્વો અવરોધ ઉભા કરી રહ્યા છે. નરેશભાઈએ એક વિડીયો સંદેશ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ઉમરગામના નાગરિકોને એક થવા અને સત્યનું સમર્થન કરવા અપીલ કરી. મહત્વનું છે કે હોસ્પિટલ પ્રોજેક્ટ ઉમરગામ માટે આરોગ્ય સુવિધાઓના દ્રષ્ટિકોણે માઇલસ્ટોન સાબિત થઈ શકે. હાલ અવરોધો વચ્ચે નાગરિકોની એકતા અને સહકારથી જ જનહિતના કાર્યને આગળ ધપાવી શકાય તેમ છે. कुछ लोग ऐसा चाहते हैं, पैसा कम दिए बिना, पैसा कम देकर भी वो हॉस्पिटल पे सत्ता कायम करना चाहते हैं. एक आध डोनर ऐसे हैं जो हर चीज का हमेशा अगेंस्ट विद्रोह करते हैं. उनका उद्देश्य ये है कि कोई भी अच्छा काम इस टेन्योर में ना हो सके, हमारे टेन्योर में ना हो सके. अरे कितनी भी टांग लड़ा दो, हम कितना भी आप हमको रोक लो, हम हर चीज बेटर करेंगे. और पॉलिटिक्स करनी है तो मैं आप लोग को सलाह देता हूं, मार्च महीने में इलेक्शन है.